નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ઝઘડિયાના તલોદરા ગ્રામ પંચાયતની હદમાં આવેલ કુલ્હાર ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં બિનઅધિકૃત રીતે જમીન પર કબજો કરવાની ઘટનામાં કંપનીના ડાયરેક્ટરો અને મેનેજર સામે જિલ્લા કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઝઘડિયા તાલુકામાં આવેલ તલોદરા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની જમીન પર કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ બિનઅધિકૃત કબજો કર્યો હોવાનું સામે આવતા કંપનીના તમામ ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેક્ટર સમક્ષ લેન્ડ ગેબરિંગની ફરિયાદ નોંધાવી છે. સાથે ઝઘડિયા કોર્ટમાં ગેરકાયદેસર કબજો પરત મેળવવા માટે ન્યાયિક દાવો પણ દાખલ કરાયો છે. વિગતો મુજબ ઝઘડિયા જેઆઈડીસી વિસ્તારમાં આવેલી કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડે તલોદરા ગ્રામ પંચાયતની એવી જમીન પર કબજો કર્યો હતો જેનું સંપાદન પ્રક્રિયાથી કાયદેસર હસ્તાક્ષર થયો નથી. છતાં કંપનીએ મનસ્વી રીતે જમીન પર કમ્પાઉન્ડ વોલ બનાવતા પંચાયત દ્વારા વારંવાર કંપની તથા રેવન્યુ અધિકારીઓને જમીન મુક્ત કરવાની રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ પરિણામ ન મળતા તલોદરા ગ્રામ પંચાયતે વડોદરા નિવાસી એડવોકેટ રાકેશ ધીરજલાલ પરમારને કાનૂની કામગીરી માટે નિયુક્ત કર્યા હતા. આ મામલે હાલ એડવોકેટ રાકેશ પરમારના માર્ગદર્શન હેઠળ કંપનીના ડિરેક્ટરો અને મેનેજર સામે લેન્ડ ગેબરિંગની ફરિયાદ કલેક્ટર સમક્ષ દાખલ કરાઈ છે, તેમજ કોર્ટમાં કબજો પરત લેવા માટે ન્યાયિક કાર્યવાહી શરૂ કરાઈ છે. ઝઘડિયા તાલુકામાં કોહલર કંપની આવી છે. કોહલર કંપની એ મલ્ટીનેશનલ કંપની છે અને તે બાજુમાં જ તલોદરા ગામ આવેલું છે. અને ગ્રામ પંચાયતની જમીન છેલ્લા ઘણા વખતથી 3-4 અમારા ધ્યાનમાં મુજબ નવા સરપંચ આવ્યા પછી એમને ધ્યાન આવ્યું કે 1 હેક્ટરની ઉપર જમીન કોહલર કંપનીએ એમના કબજામાં લઈ લીધી છે. એ બાબતે સરપંચશ્રીએ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી હતી. એમણે તપાસ કરી, પછી માલુમ પડ્યું કે એમાં ચોક્કસ આ લોકોએ જમીન પડાવી લીધી છે, પંચાયતની જમીન. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીએ અમને સૂચના આપી કે તમે આ જમીન ક્લિયર કરીને તમે કબજો લઈ લો. આ લોકોએ કલેક્ટરને પાસેથી માંગણી કરી કે કોઈ સારા અધિકારીઓ અમને આપો. 2/7/2024 રોજ આ લોકોએ તૈયારી કરી કબજો લેવા માટે, કાયદેસરનો કબજો લેવા માટે સૂચના મુજબ. એવીના ડીએસપી ને વાત કરી કે તમે બંદોબસ્ત આપો, તેમ છતાં આ લોકોએ કોઈ બંદોબસ્ત કોઈ સહકાર ના આપ્યો. એટલા માટે પછી આ લોકો બિલકુલ એકદમ નિરાશ થઈ ગયા, કારણ કે આ જે લડત છે એમની પોતાની નથી, ગ્રામ પંચાયતની જમીન છે. ગ્રામ પંચાયતની જમીન એ લોકોની જમીન છે. આવી જમીનને આ મલ્ટીનેશનલ કંપની વાળો હડપ કરી લે એ ખૂબ જ નિંદનીય વસ્તુ બની છે. એના માટે પછી મારી પાસે આવ્યા, અમે લોકોએ મેં જોયા પેપર્સ ને ચોક્કસ લાગ્યું મને કે આની અંદર ગુનો બને જ છે અને આ લોકો ખોટું કરી રહ્યા છે. એટલે પછી એ લોકો સામે ટોટલ 8 વ્યક્તિઓ છે. એ લોકો એમાં રણજીત ઓક કરીને છે, એ સાઉથ એશિયાના હેડ છે આખા કંપનીના. પછી પરેશ પટેલ મેનેજર છે, તેમજ વિરેન્દ્ર આહુજા, અંશી શ્રીવાસ્તવ, સલીલ સદાનંદ, પંકજ કુમાર રાવ અને બ્રેન કેલી અમેરિકન વ્યક્તિ છે, એ પણ ડિરેક્ટર છે આમાં. અને સુનિલ દત્ત એ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર છે અહીંયા. આ તમામ લોકોએ અમારા અસીલ સાથે, પંચાયત સાથે ખૂબ અન્યાયભર્યું વર્તન કર્યું છે. અને એમને એમ છે કે કાયદો તો હવે અમે કંઈ કરી નહીં શકે અમને, એટલા માટે અમે આજરોજ ઝઘડિયાની કોર્ટમાં દાવો કરેલો છે કબજો લેવા માટે, જે બિનઅધિકૃત રીતે આ લોકોએ પડાવી લીધો તે. અને બીજો કલેક્ટર સાહેબ સામે સરપંચશ્રીએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તમામ સામે ગુનો નોંધવા માટે એ ફરિયાદ આપી છે. હવે તપાસનો સિલસિલો કલેક્ટર સાહેબ કરશે અને એમાં સાક્ષી બી કલેક્ટરને બનાવ્યા જ મેં. કલેક્ટર બી જાણે છે આ વાતથી કે ગેરકાયદેસર કબજો છોડાવવા માટે પ્રયાસ કરેલો પત્ર બી લખેલા છે કલેક્ટરને, સરપંચશ્રીએ. એટલે તમામ બધા પાસાઓ જોતા, કેસ જોતા સ્પષ્ટ જણાય છે કે કંપનીએ ચોક્કસ જાણી જોઈને આટલી બધી જે જમીન પડાવી દીધી છે. એના ન્યાય માટે આ લોકોએ આજરોજ કોર્ટમાં તેમજ કલેક્ટરમાં આગળ વધેલા છે પંચાયત. ભરૂચ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં આજે હજારો બાળકો વિદ્યાર્થીઓ દફતર વિના શાળાએ હાજરી આપી સર્જનાત્મક પ્રવૃત્તિમાં જોડાયા હતા.
ભરૂચ જિલ્લાના 876 પ્રાથમિક શાળાઓમાં આજે દિન ખાસ રહ્યો, જ્યારે 90,000થી વધુ વિદ્યાર્થીઓ દફતર વિના શાળાએ હાજર રહીને વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. જીસીઈઆરટી દ્વારા સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શાળાના બાળકો માટે લેસ શનિવારનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. તેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના તમામ શાળાઓમાં બાળકો માટે આનંદદાયી શનિવાર અને બેગ ફ્રી ડેનું આયોજન કરાયું. આ દિનનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોથી મોબાઈલ ફોનના વધતા ઉપયોગ સામે જાગૃતતા ફેલાવવાનું અને તેમની શારીરિક, માનસિક તથા સામાજિક વિકાસ માટે સ્કૂલે રમૂજી, રચનાત્મક અને અનુભવનાત્મક અભિગમ વિકસાવવાનો છે. બાળકોને વિવિધ ક્ષેત્રોની મુલાકાતો, કારકિર્દી અંગેની વાતચીત, રમતગમત અને અન્ય સહ અભ્યાસક્રમ પ્રવૃત્તિઓ દ્વારા ભણતર ઉપરાંત હુનર વિકાસનો પણ અવસર આપવામાં આવ્યો. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓનું શાળાની સાથે જોડાણ વધશે, તેમની શૈક્ષણિક સફર વધુ આનંદદાયી બની રહેશે અને મોબાઈલને બદલે પ્રેક્ટિકલ અનુભવ પર ધ્યાન કેન્દ્રિત થશે. હું જાગૃતિ ઢોળિયા, સ્ટેશન રોડ, મિશ્ર શાળા ક્રમાંક 39, ભરૂચ. સરકારશ્રીના પ્રયાસથી આજ રોજથી આનંદદાયી શનિવાર તેમજ બેગલેસ ડેની ઉજવણી શરૂ થઈ છે. તો આજ રોજ અમારી શાળા સ્ટેશન રોડ મિશ્ર શાળા 39માં મોક ડ્રીલ તેમજ સમૂહ કવાયત કરાવવામાં આવી રહી છે. આપણે જોઈએ તો અત્યારના બાળકો મોબાઈલમાં એકદમ વ્યસ્ત રહે છે. આપણે કશું કહીએ તો કશું સાંભળતા નથી. જો આપણે ભણતા તે રીતે નવી નવી રમતો રમાડીશું તો એ લોકોની એકાગ્રતા વધશે, ત્વરિત નિર્ણય શક્તિ લેતા થશે. અંકલેશ્વરમાં ભારે વરસાદને પગલે હાઈવે ઉપર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા હાઈવે ઉપર ચક્કાજામ સર્જાયો હતો. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 ઉપર સુરત તરફ જતી લેનમાં આજે વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. વરસાદી માહોલ વચ્ચે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે હાઈવેની સ્થિતિ બિસ્માર બની છે. વાલિયા ચોકડી નજીક નાડું સાંકડું હોવાથી આ સમસ્યા રોજિંદી બની ગઈ છે. વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદને કારણે વાલિયા ચોકડી નજીક હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના પગલે હજારો વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. સ્થાનિક લોકોએ આ સમસ્યાના કાયમી નિરાકરણની માંગ કરી છે. તંત્ર અને પોલીસ વિભાગ તરફથી યોગ્ય પગલાં લેવાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. વારંવાર સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો પણ ત્રસ્ત થઈ ગયા છે. ભરૂચ સી ડિવિઝન પોલીસે કસક સર્કલ નજીક રિક્ષામાં લઈ જવાતો દારૂ અને રિક્ષા સાથે 1.25 લાખનો મુદ્દામાલ સહિત રિક્ષા ચાલકને અટક કરી હતી. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક રિક્ષા લગેજ બેગમાં ભોલાવ બસ ડેપોથી જાડેશ્વરના દુબઈ ટેકરી જાય છે. જે બાતમીના આધારે સી ડિવિઝન પોલીસે કસક સર્કલ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી રિક્ષા આવતા પોલીસે તેને અટકાવી અને રિક્ષામાં રહેલ 2 બેગમાંથી વિદેશી દારૂની 50 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 35,000નો દારૂ અને 80,000ની રિક્ષા તેમજ એક ફોન મળી કુલ 1.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. અને રિક્ષા ચાલક નવા તવરા મોદી ફળિયામાં રહેતો રામ અવતાર સુન્નારામ ઉર્ફે રામપ્રસાદ યાદવને ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો દુબઈ ટેકરી ખાતે રહેતો બુટલેગર નવીન વસાવાના માણસને બસ ડેપો પાસેથી વિદેશી દારૂનો જથ્થો આપી દુબઈ ટેકરી આપવા જતો હોવાની કબૂલાત કરી હતી. અંકલેશ્વરની સરકારી પ્રાથમિક શાળાઓમાં સરકારી આદેશ મુજબ દફતર વિના શાળામાં વિદ્યાર્થીઓએ હાજરી આપવા પહોંચ્યા હતા. એક સમય હતો જ્યારે ગુજરાતમાં ભાર વગરના ભણતર અંગે ચર્ચાઓ ઉઠી હતી, પરંતુ રાજ્યનું શિક્ષણ વિભાગ તેના અમલીકરણ અંગે ઉદાસીન બની રહ્યું હતું. જો કે તાજેતરમાં બેગલેસ સેટરડે અંગે પરિપત્ર જારી થયો હતો, જેના અમલીકરણનો પ્રારંભ અંકલેશ્વર હાંસોટ પંથકમાં થયો હતો. જીસીઈઆરટી અંતર્ગત અંકલેશ્વર અને હાંસોટની પ્રાથમિક શાળાઓમાં આજથી નો બેગલેસ ડેની ઉજવણી થઈ હતી. આ પહેલ હેઠળ બાળકો દફતર વગર શાળાએ પહોંચ્યા હતા. બાળકોમાં મોબાઈલ ફોનના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને આ પહેલ શરૂ કરવામાં આવી છે. મોબાઈલ ફોનથી બાળકોના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ પર થતી નકારાત્મક અસરને રોકવા માટે દર શનિવારે આ કાર્યક્રમ યોજાશે. અંકલેશ્વર તાલુકાની મોટાભાગની સરકારી શાળાઓમાં આજે આ પહેલ કરવામાં આવી હતી. તો હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં પણ તેનો પ્રારંભ થતા વિદ્યાર્થી વર્ગમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. શનિવાર અંતર્ગત બાળકોને માસ ડ્રીલ, યોગ અને બાલ સભામાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત શૈક્ષણિક રમતો, પ્રોજેક્ટ, ચિત્રકામ અને સંગીત જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. પ્રથમ દિવસે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકારની આ પહેલને સારો પ્રતિસાદ મળ્યો છે. દફતર વગર શાળાએ આવેલા બાળકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમણે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈને આખો દિવસ આનંદપૂર્વક વિતાવ્યો હતો. જો કે ખાનગી શાળાઓના સંચાલકોએ હજુ સુધી સરકાર દ્વારા આ અંગેનો કોઈ સત્તાવાર પરિપત્ર મળ્યો ન હોવાનું જણાવી તેનો અમલ નથી કર્યો. મારું નામ કિશન છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે અમે સ્કૂલે બેગ વગર આવ્યા છીએ. આજે આખો દિવસ સંગીત, રમત અને સ્વચ્છતા કરીશું. આજે આખો શનિવાર એમ નીકળી જશે. અમને ખૂબ મજા આવશે. આજથી સરકારશ્રીના નવા અભિગમ મુજબ બેગલેસ ડેની ઉજવણી કરી રહ્યા છે. અમારી શાળાના તમામ બાળકો આજે બેગ વગર આવ્યા છે. આજે અમે 8 થી 9 શાળા સફાઈ, સ્વચ્છતા પ્રદર્શન, 9 થી 10
સુધી કસરત, યોગાસન અને શારીરિક કસરતો કરાવીશું. અને 10:30 થી 11 સંગીત સંધ્યાનો કાર્યક્રમ છે. તો આમ બાળકોને આનંદમય સાથે આ કાર્યક્રમ અમે ઉજવવા જઈ રહ્યા છીએ. અને આ કાર્યક્રમ ઉજવવાનો મેઇન હેતુ છે કે બાળકો જે મોબાઈલ ટ્રેસથી આજે મોબાઈલની ચુંગલમાં ફસાયા છે એમને બહાર કાઢવા માટેનો એક સરકારશ્રીનો વિશેષ પ્રયત્ન છે અને એ પ્રયત્ન પર અમે ખરા ઉતરીશું. જય હિન્દ. નમસ્કાર. આજરોજ રાજ્ય સરકારની તમામ પ્રાથમિક શાળાઓમાં બેગ ડેની ઉજવણી કરવામાં આવે છે, જેમાં સમૂહ કવાયત, રમતગમત, સંગીત સ્પર્ધાઓ અને દર શનિવારે આ પ્રોજેક્ટ કરવામાં આવે છે. અને બાળકો મોબાઈલથી દૂર રહી આજના ટેકનોલોજી યુગમાં આગળ વધશે અને રમતગમત ક્ષેત્રે પોતાનું નામ રોશન કરે એવા રાજ્ય સરકારના હકારાત્મક અભિગમને અમે વધાવીએ છીએ. આભાર. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની પોલીસે ધરપકડ કરતા ડેડિયાપાડા પંથકમાં હોબાળો મચી ગયો હતો. આજે ડેડિયાપાડા અને સાગબારાના વિકાસ માટે મહત્વપૂર્ણ મુદ્દા બાબતે જિલ્લા સંકલનની બેઠક યોજવામાં આવી હતી, જેમાં ચૂંટાયેલા તાલુકા પંચાયતના સભ્યો તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ હાજરી આપી હતી. આ બેઠકમાં ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ અનેક મુદ્દાઓ પર પોતાની રજૂઆત કરી હતી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાનો એક વિડીયો માધ્યમથી પોતે વાત રજૂ કરી હતી. ડેડિયાપાડા સાગબારા તાલુકાની સંકલનની બેઠકમાં તેઓ સામેલ હતા. આ બેઠકમાં તાલુકાના લોકહિતના પ્રશ્નો મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. તે દરમિયાન બહારનો એક વ્યક્તિ આવી પહોંચ્યો હતો અને તેના દ્વારા આ મામલે કોઈક વાત કરવામાં આવી હતી, જેને લઈને ચેતર વસાવાએ તેનો વિરોધ કર્યો હતો કે બહારના કોઈ પણ વ્યક્તિ અંદર આવી શકે નહીં. અને આ દરમિયાન બહારના વ્યક્તિ દ્વારા એટલે કે ભાજપના આગેવાન દ્વારા જ કોઈક મામલે બોલાચાલી થઈ હતી, જે બાબતે ધારાસભ્ય ચેતર વસાવા સામે એક ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે આજે પોલીસ દ્વારા ચેતરભાઈ વસાવાની ધરપકડ કરી દેવામાં આવી હતી. ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની ફરિયાદ પોલીસે લેવાને બદલે પોલીસે ઉલટાની ચેતર વસાવા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવતા જ હોબાળો મચી ગયો હતો અને હાજર લોકોએ ભાજપની તાનાશાહી અને પોલીસની તાનાશાહી સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને આ મામલે ડીજીપીને અપીલ કરી ચેતર વસાવા પર હુમલો કરનાર લોકો વિરુદ્ધ એફઆઈઆર કરવાની માંગણી પણ કરવામાં આવી હતી. ત્યારે આજની આ ઘટનાને લઈને તેનો વિડીયો વાયરલ થયો હતો. ચેતર વસાવાની ધરપકડને લઈને ભારે હોબાળો મચ્યો હતો. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. Freshers can also apply. Contact now on 7041542766. ભરૂચ જિલ્લાની જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીને
આજે સારી વર્તનને લઈને રાજ્ય સરકારમાં થયેલી સજા માફીને પગલે તેઓને સજા માફ કરતા તેઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી નવીન ઝીણાભાઈ પટેલને આજે મુક્ત કરવામાં આવ્યા છે. કેદી ક્રમાંક 35-35-9 તરીકે ઓળખાતા નવીન પટેલે જેલમાં 14 વર્ષથી વધુ સમય વિતાવ્યો હતો. જેલ અધિક્ષક VM ચાવડાએ ભારતીય ન્યાય સંહિતાની કલમ 473 હેઠળ આ મામલે પહેલ કરી હતી. તેમણે જેલ સલાહકાર સમિતિ અને સંબંધિત અધિકારીઓ પાસેથી અભિપ્રાય મેળવ્યો હતો. કેદીના ઉત્તમ વર્તનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારે નવીન પટેલની બાકી રહેલી સજા માફ કરવાનો નિર્ણય લીધો હતો. જેલમાંથી મુક્ત થતા જ તેમના પરિવારજનો અને સ્નેહીજનોને ભાવભીનું સ્વાગત કર્યું હતું. લાંબા સમય બાદ પરિવાર સાથે મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. જેલ અધિક્ષકે નવીન પટેલને ભગવદ્ ગીતા ભેટ આપીને વિદાય કરી હતી. સાથે જ તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પણ પાઠવી હતી. હું ઇન્ચાર્જ અધિક્ષક વિનોદ રેમ ચાવડા આજરોજ ભરૂચ જિલ્લા જેલના પાકા કેદી નવીનભાઈ ઝીણાભાઈ પટેલ જેઓને 14 વર્ષ પૂર્ણ થતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 473 મુજબ વહેલી જેલ મુક્તિની કાર્યવાહી કરી સંબંધિત અધિકારીઓના હકારાત્મક અભિપ્રાય મેળવી જેલોના વડા ડૉક્ટર શ્રી KLN રાવ સાહેબના હકારાત્મક અભિપ્રાય સાથે સરકારશ્રીમાં દરખાસ્ત મોકલી આપતા સરકારશ્રી દ્વારા મજકૂર પાકા કેદીને જેલમુક્ત કરવાનો હુકમ થતા મજકૂર પાકા કેદીને આજરોજ જેલમુક્ત કરવામાં આવેલ છે. મજકૂર પાકા કેદી આશરે 15 વર્ષની સજા ભોગવી ચૂકેલ છે. મારું નામ નવીનભાઈ ઝીણાભાઈ પટેલ. વર્ષ 1991માં મારા હાથે આ બનાવ બનેલ 302નો ગુનો મારી વિરુદ્ધ નોંધાવવામાં આવેલ અને જે અંગે હું જામીન મુક્ત થયેલ અને ત્યારબાદ ફરી GNFCમાં મેં સર્વિસ કરી અને ત્યારબાદ 2004માં મને સજા પડતા હું વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપતો હતો. ત્યાં પણ મેં જ્યુડિશિયલમાં કામગીરી નિભાવેલ. ત્યારબાદ એમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરતા 2009માં મારી અપીલ ડિસમિસ થયેલ અને જે અપીલ ડિસમિસ થઈ એ બાબતે હું સુપ્રીમ કોર્ટમાં અપીલમાં ગયેલ અને સુપ્રીમ કોર્ટમાંથી મને જામીન મુક્ત કરવામાં આવેલ. ત્યારબાદ 2015માં સુપ્રીમ કોર્ટમાં અપીલ ચાલી જતા મારી સજા કન્ફર્મ રાખવામાં આવતા હું ફરી 2016માં વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે હાજર થયેલ અને ત્યાં મેં જ્યુડિશિયલ વિભાગમાં કામગીરી નિભાવેલ. વોર્ડર વોચમેન તરીકે કામગીરી નિભાવેલ. જેલની અંદર વિપસ્યનાની શિબિરમાં પણ મેં સાધના શિબિરમાં પણ ભાગ લીધેલ અને જેલમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈને મેં મારી સજા દરમિયાન સજાના દિવસોમાં મેં મારો સમય વિતાવેલ. તેમજ જેલની અંદર શિસ્ત અને સલામતીના પાઠ પણ મેં ભણેલ. ત્યારબાદ 2024માં 12/5/2024 જેલ બદલીમાં વોર્ડર તરીકે અત્રેની જેલ ખાતે હું આવેલ, ભરૂચ જિલ્લા જેલ ખાતે. અહીંયા NP રાઠોડ સાહેબ શ્રી અને ચાવડા સાહેબની ખૂબ જ સારી કામગીરીથી અને ઝડપી કામગીરીને કારણે આજે હું જેલ મુક્ત થઈ રહ્યો છું. સરકારશ્રી અને ગૃહ વિભાગ દ્વારા મને એક મોકો મળ્યો છે. બહાર નીકળીને હવે પછી કોઈ બીજી આવી પ્રવૃત્તિમાં ન જોડાતા પોતાના પરિવાર સાથે સારું જીવન વિતાવવા માટે અને ગામ, દેશ અને પબ્લિક માટે, પ્રજા માટે સારા કામ કરવાની પ્રેરણા લઈને હું આજે અહીંયાથી જેલ મુક્ત થઈ રહ્યો છું. અંકલેશ્વર APMC ખાતે આજે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ એ સહકારી ચળવળની વાર્ષિક ઉજવણી છે જે 1923થી આંતરરાષ્ટ્રીય સહકારી જોડાણ દ્વારા જુલાઈના પ્રથમ શનિવારે મનાવવામાં આવે છે. ત્યારે ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા અંકલેશ્વરની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સભાખંડ ખાતે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે સ્વચ્છતા મેં સહકાર અને સહકાર સે સમૃદ્ધિ થીમ હેઠળ સહકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય સહકારી સંઘના ઉપપ્રમુખ અને ભરૂચ જિલ્લા સહકારી સંઘના માનદ મંત્રી રવિન્દ્રસિંહ રાણા, જિલ્લા સહકારી સંઘના ચેરમેન ભરત પટેલ, અંકલેશ્વર APMC અંકલેશ્વર APMCના ચેરમેન મુકેશ પટેલ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના કન્સલ્ટન્ટ રજનીકાંત રાવલની ઉપસ્થિતિમાં યોજાયેલ સહકાર કાર્યક્રમમાં અંકલેશ્વર તાલુકાની વિવિધ મંડળીના પ્રમુખો અને ડિરેક્ટરો, સભાસદો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે આપણા ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર મુકામે એપીએમસી પર આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ઉજવાઈ રહ્યો છે અને અંકલેશ્વર તાલુકાના સમગ્ર પેક્સ મંડળીઓને, સેક્રેટરીઓને અને નવયુવાનોને આ સહકારી પ્રવૃત્તિ શું છે, એમાં કઈ રીતે જોડાઈ શકે અને સામાજિક અને આર્થિક ઉત્થાન કઈ રીતે થાય એની સુવિશિષ્ટ ચર્ચા અમારા સૌ સહકારી જિલ્લા સહકારી સંસ્થા ભરત કાકા, રાહુલ સાહેબ અને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા વિશેષ માહિતી આપીને સૌને આ વિશે જાણકારી આપી છે. અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તારના પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન શારદા ભવન હોલ ખાતે યોજાયું હતું. અંકલેશ્વર હાંસોટ વિધાનસભા વન નેશન વન ઇલેક્શન અંતર્ગત શારદા ભવન ટાઉન હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું, જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, પ્રદેશ ઉપપ્રમુખ જનકભાઈ બગદાણા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા. વિકસિત ભારતના નિર્માણ માટે લોકજાગૃતિના હેતુથી એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત અંકલેશ્વર હાંસોટ વિધાનસભામાં શહેરના શારદા ભવન ટાઉન હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું, જેમાં અંકલેશ્વર હાંસોટ વિધાનસભા વિસ્તારના વિશિષ્ટ નાગરિકો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ડોક્ટરો અને વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ઉપસ્થિત મહાનુભાવોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર શહેર તાલુકા જીઆઈડીસી નોટિફાઈડ એરિયા અને હાંસોટ તાલુકા ભાજપના કાર્યકરો અને નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો સહિત કાર્યકરો હાજર રહ્યા હતા. આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડાપ્રધાન તરીકે 11 વર્ષ પૂર્ણ કર્યા છે. નિમિત્તે અનેક કાર્યક્રમો આખા દેશને ચાલી રહ્યા છે. આજે અમારા અંકલેશ્વર ખાતે વન નેશન વન ઇલેક્શન અને પ્રબુદ્ધ નાગરિક સંમેલન પણ થઈ રહ્યું છે, જે 1947માં આઝાદી મેળવ્યા પછી 1952થી 1967 સુધી લોકસભા અને વિધાનસભાના ઇલેક્શનો સાથે થતા હતા. એ પછી એ વખતની સરકારે રાજ્ય સરકારને તોડવાનું કામ કરીને 68 અને 69માં આવી અનેક રાજ્યોનું ઇલેક્શનો આવ્યું અને 1970 પછીની વાત કરીએ ત્યારથી આ લોકસભા, વિધાનસભા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર પંચાયત આ તમામના ઇલેક્શનો અલગ અલગ થઈ રહ્યા છે. આજે જોઈએ છે કે આવા ઇલેક્શનો અલગ અલગ થવાને કારણે અનેક સરકારના ખર્ચો પણ વધતા હોય છે, અનેક માનવબળ કામે લાગતું હોય છે, જે આપણા નોકરી કરતા હોય એમને પણ સમય વ્યય થતો હોય છે. સાથે સાથે જે નાગરિકો છે, નાગરિકોને પણ અનેકવાર મત આપવા જવું પડતું હોય છે. જ્યારે આ વન નેશન વન ઇલેક્શન જો હોય તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આપણા જે રાજનાથ કોવિંદજીની જે આપણા પૂર્વ રાષ્ટ્રપતિની એક સમિતિ હતી, સમિતિએ જે અહેવાલ આપ્યો છે, અહેવાલની અંદર પણ સ્પષ્ટ લખ્યું છે કે આમાં મતદારોનો પણ ઉત્સાહ વધશે, મતદારો પણ વધુ પ્રમાણમાં મતદાન થશે. સાથે સાથે જે આપણા પોલીસના જવાનો હોય, આર્મીના જવાનો હોય, એમને પણ ઘડી ઘડીએ ઇલેક્શનો થવાને કારણે એ લોકોનો પણ સમય જે બરબાદ થાય છે. સાથે સાથે જે ઇલેક્શનો આવે ત્યારે આચારસંહિતા આવે અને એ આચારસંહિતાને કારણે અનેક વિકાસના કાર્યો પણ આપણે રૂંધાતા હોય છે. ત્યારે આ વન નેશન વન ઇલેક્શન થાય. ભરૂચની રૂમટા સ્કૂલ ખાતે ભરૂચ મોડેલ યુનાઇટેડ નેશન 2025નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રતિષ્ઠિત ભરૂચ મોડેલ યુનાઇટેડ નેશન 2025નું ઉદ્ઘાટન આજરોજ 5 જુલાઈ 2025ના રોજ રૂંગટા વિદ્યાભવન ખાતે ભાવસભર માહોલમાં થયું. કૂટનીતિ, ચર્ચા અને વિસ્તૃત જાગૃતિના માર્ગે યુવાનોની પ્રેરણાદાયી યાત્રાની આ ભવ્ય શરૂઆત બની. કાર્યક્રમની શરૂઆત સ્વાગત ભાષણથી થઈ હતી, જે કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલે કર્યું હતું. તેમણે યુવાનોને સંવાદ, નેતૃત્વ અને સહયોગના માધ્યમથી એક ઉત્તમ વિશ્વ રચવા અંગે પ્રેરણા આપી. તેમના ઉદ્ઘાટન શબ્દોએ તમામ પ્રતિનિધિઓને ખુલ્લા મનથી, વિવિધ દ્રષ્ટિકોણો પ્રત્યે સન્માન સાથે અને જવાબદારીની ભાવનાથી સભાઓમાં ભાગ લેવા માટે ઉત્તેજિત કર્યા. ઉદ્ઘાટન સમારંભના મુખ્ય અતિથિ તરીકે શ્રીજન પાલસી, સીઈઓ કલામ સેન્ટર અને પૂર્વ સલાહકાર ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ઉપસ્થિત રહ્યા અને યુવા નેતૃત્વ, સામાજિક નવીનતા અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને ઉજાગર કર્યું. શ્રીજન પાલસિંહે તેમના પ્રવચનમાં યુવાનોને મોટા સપનાઓ જોવાનો, દ્રઢતાપૂર્વક નિર્ણય લેવા અને સહાનુભૂતિથી નેતૃત્વ કરવાની પ્રેરણા આપી. તેમના વચનો ડોક્ટર કલામની દિવ્ય દૃષ્ટિના આધારે યુવાન પ્રતિનિધિઓના મનમાં નેતૃત્વ અને નવીનતાની ભાવના જગાવનારા રહ્યા. પછી ફ્યુચર ઝોનના પ્રશિક્ષકોએ વર્ષભરની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓના ઝલકરૂપ વિહંગાવલોકન આપ્યું.
ત્યારબાદ મહાનુભાવો દ્વારા ફ્યુચર ઝોન બુકલેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે ભવિષ્ય માટે સર્જનાત્મકતા અને શોધની નવી દિશા સૂચવતો રહ્યો. કોન્ફરન્સને ઔપચારિક રીતે ખુલ્લું જાહેર કરવાની જાહેરાત સમારંભ અધ્યક્ષ તથા સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન રંગતાએ કરી. તેમણે વૈશ્વિક એકતા અને શાંતિના સંદેશ સાથે BMUN 2025 માટે મંચ તૈયાર કર્યો. પ્રથમ દિવસે UNGA, UNSSC, WHO, UNHRC, UNI, CEF, લોકસભા, રાજ્યસભા, ગુજરાત વિધાનસભા ઉપરાંત નેશનલ અને ઇન્ટરનેશનલ પ્રેસ ડિવિઝન જેવી અનેક સમિતિઓમાં સર્જનાત્મક ચર્ચાઓ યોજાઈ. પ્રતિનિધિઓએ વૈશ્વિક મુદ્દાઓ જેવી કે સાયબર સુરક્ષા, માનવ અધિકારો, જાહેર આરોગ્ય અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર વિગતવાર અભ્યાસ, નીતિગત અભિગમ અને પ્રવાહિત ભાષણ કૌશલ્ય દ્વારા પોતાની પ્રતિભા રજૂ કરી. BMUN 2025નું મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં માત્ર કૂટનીતિ અને નેતૃત્વ કૌશલ્ય વિકસાવવાનું હતું, પરંતુ જવાબદારી, સહયોગ અને તટસ્થ વિચારધારાનું સિંચન કરવાનું હતું. પ્રથમ દિવસની સફળતાએ આગામી દિવસ માટે ઉચ્ચ मापदंड गोठवी गई है અને દરેક ભાગ લેનાર માટે પરિવર્તનशील અનુભવનું વચન આપે છે. आज यहाँ पर भरूच MUN यानी मॉडल UN का आयोजन हो रहा है और ये ऐसा पहली बार हो रहा है भरूच में. यहाँ पर 200 ब्रिलियंट बच्चे गुजरात से आए हैं, विशेषकर आसपास के क्षेत्र से, और ये करीब 20 स्कूल से हैं और ये सारे बच्चे दुनिया के अलग अलग देशों के रिप्रेजेंटेटिव्स के रूप में यहाँ पर एक सम्मेलन कर रहे हैं. 2 दिन तक चलेगा और दुनिया में जो भी ज्वलंत मुद्दे हैं, जो ऐसे मुद्दे हैं जो दुनिया और देश को बदल रहे हैं, उन सारे मुद्दों को चर्चा करी जाएगी और ये पता करने की कोशिश करी जाएगी कि किस प्रकार से नए आइडियाज़ के ज़रिए हम दुनिया के जो पुराने इशूज़ हैं, जो दुनिया में कॉन्फ्लिक्ट ला रहे हैं, गरीबी का इशू है, पोल्यूशन का इशू है, हम सस्टेनेबल डेवलपमेंट कैसे लाएं इसका इशू है, वर्ल्ड सिक्योरिटी का इशू है, हम इन सब को एक नई सोच, एक नए दृष्टिकोण से कैसे इनका समाधान निकाल सकते हैं, ये 200 बच्चे मिलकर के सॉल्व करेंगे. अभी बहुत आवश्यक है क्योंकि बच्चे ही भविष्य में यही लीडर बनेंगे, यही नेतृत्व देंगे दुनिया और देश को. इसलिए अभी से इसी स्टेज पर एक नवीन, शांतिपूर्ण और नेगोशिएटिव अप्रोच अभी से ही बच्चों में जब आएगी, तभी वो भविष्य में एक बेहतर विश्व का निर्माण कर पाएंगे. ऐसी ही कोशिश है हमारे मॉडल UN की यहाँ भरूच में, और ये पहली बार हो रहा है, कई बार होता रहेगा और हर बार कुछ नए मुद्दे और नए आइडियाज़ के साथ और नए नए बच्चों को यहाँ पे पार्टिसिपेट करने का मौका मिलेगा और अपनी बात रखने का मौका मिलेगा. जो भी बच्चे अच्छा पार्टिसिपेट कर रहे हैं, जो डेलीगेट्स अच्छा परफॉर्मेंस कर रहे हैं, जो ग्रुप्स अच्छा कर रहे हैं, उन सब के लिए प्राइजेस भी हैं ताकि उनको प्रोत्साहन मिलता रहे. और हमारा इस पूरी मॉडल UN में मेरा ये जो अपेक्षा है, जो मेरी उम्मीद है, वो यही है कि हम ना सिर्फ एक नई सोच को सामने लाएं, बल्कि एक नए भविष्य में नए लोगों को हम संजोएं और उनको बढ़ावा दें कि भाई कोई चीज़ को सॉल्व करने का तरीका वॉर नहीं है, नेगोशिएशन भी हो सकता है. हम पुराने मुद्दों को नई सोच से सॉल्व कर सकते हैं और दुनिया को एक बेहतर, शांतिपूर्ण और प्रॉस्पेरस वर्ल्ड बना सकते हैं, जो ना सिर्फ किसी एक देश या व्यक्ति के लिए बल्कि सारी दुनिया और सारे देशों के लिए लाभकारी. હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા ખાતે બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. GCERT અંતર્ગત હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાઓલમાં આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ બેગલેસ ડેની પહેલ અન્વયે બાળકો દફતર વગર શાળાએ પહોંચ્યા હતા. બાળકોમાં મોબાઈલ ફોનના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને બેગલેસ ડેમાં બાળકોને સફાઈ અંગે પ્રદર્શન, માસ ડ્રીલ, યોગ અને શારીરિક કસરતો જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. આ સાથે શૈક્ષણિક રમતો, ગીત સંગીત જેવી પ્રવૃત્તિઓમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે મુખ્ય હેતુ રહેલો છે, તેને શાળા પરિવારે ટીમ વર્કથી સાર્થક કર્યો હતો. નમસ્કાર. આજ રોજ અત્રેની પ્રાથમિક શાળા સાહોલમાં બેગલેસ ડે નિમિત્તે બાળકોને શાળા સ્વચ્છતા, શાળા સફાઈ, વિવિધ રમતો, યોગાસનો, આસનો તેમજ શારીરિક કસરતો કરવામાં આવી, જેમાં બાળકોને ખૂબ મજા પડી હતી અને બાળકોએ આ બેગલેસ ડેને ખૂબ જ ઉત્સાહથી ઉજવ્યો હતો, જે બદલ અમે સરકારશ્રીનો આભાર માનીએ છીએ. નેત્રંગ તાલુકાના બાળા ગામે બીજી યુવતી સાથે લગ્ન કરવાનું કહી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકવાની ઘટનાને લઈને 6 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના પાડા ગામની એક પરિણીતાને ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી હોવા બાબતે પરિણીતાએ પતિ, સાસુ, સસરા તેમજ પતિની પ્રેમિકા સહિત કુલ 4 વ્યક્તિઓ સામે નેત્રંગ પોલીસ મથકમાં ફરિયાદ લખાવી છે. આ અંગે નેત્રંગ પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ નેત્રંગ તાલુકાના પાડા ગામની જ્યોત્સનાબેન વસાવા નામની યુવતીના લગ્ન 2017ના વર્ષમાં પાડા ગામના જ અનિલ દેવનભાઈ વસાવા નામના યુવક સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તે એક પુત્રીની માતા બની. જ્યોત્સનાબેનનો પતિ અનિલ વસાવા ઝઘડિયા GIDCમાં નોકરી કરે છે. લગ્ન બાદ આ યુવતી સાસરીમાં પતિ તેમજ
સાસુ સસરા સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. આ દરમિયાન છેલ્લા 1 વર્ષથી અનિલને હેતલબેન વસાવા નામની એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાતા. અનિલ તેની પ્રેમિકા સાથે પ્રેમ લગ્ન કરવાનો હોય તે તેની પત્ની જ્યોત્સનાબેનને સારી રીતે રાખતો નહોતો અને દારૂ પીને ઘરે આવીને તેની સાથે ઝઘડા કરતો, ગાળો બોલીને મારઝૂડ કરતો હતો. અનિલના માતા પિતા પણ અનિલની તરફેણ કરીને જ્યોત્સનાને કહેતા હતા કે તારા અહીંયા રહેવું હોય તો શાંતિથી ઘરમાં પડી રહે, નહીં તો તારા પિતાને ત્યાં જતી રહે. તેનો પતિ અનિલ તેને માર મારતો હતો અને ઘરમાંથી નીકળી જવાનું કહેતો હતો. જ્યોત્સનાને વારંવાર ઘરમાંથી કાઢી મુકાતી હતી, પરંતુ તે પોતાના નાના છોકરાના ભવિષ્યનો વિચાર કરીને બધું સહન કરીને સાસરીમાં રહેતી હતી. તેના સાસુ સસરા પણ કોઈને કોઈ બહાને તેની સાથે ઝઘડો કરતા. ત્યારબાદ પતિ અને સાસુ સસરાના ત્રાસથી કંટાળીને જ્યોત્સના પિયરમાં માતા પિતા સાથે રહેતી હતી. ત્યારબાદ ગત તારીખ 20મી એપ્રિલના રોજ એક લગ્ન પ્રસંગમાં નાચવાની બાબતે તેના પતિ અનિલે ઝઘડો કર્યો અને તે જ્યોત્સનાને પકડીને ઘરે લઈ ગયો. ત્યારબાદ તેની સગા સંબંધીઓ દ્વારા સમાધાનની વાત કરવામાં આવતા જ્યોત્સનાના પતિ અનિલ અને સાસુ સસરાએ તેને રાખવાની ના પાડી. આ સંદર્ભે જ્યોત્સનાબેન વસાવાએ પતિ અને સાસુ સસરા દ્વારા પોતાને ત્રાસ અપાતો હોવાના આક્ષેપ સાથે પતિ, સાસુ સસરા તેમજ અનિલ પરિણીત હોવાનું જાણતી હોવા છતાં તેની સાથે પ્રેમ સંબંધ રાખનાર યુવતી સહિત 4 વ્યક્તિઓ અનિલ દેવનભાઈ વસાવા, દેવનભાઈ બચુભાઈ વસાવા, લીલાબેન દેવનભાઈ વસાવા, ત્રણેય રહે ગામ પાડા, તાલુકો નેત્રંગ તેમજ હેતલબેન પ્રવીણભાઈ વસાવા, રહે ગામ ફુલવાડી, તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચના વિરુદ્ધ નેત્રંગ પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી. આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.